તો આ તરફ દ્વારકામાં પણ અધિક માસની પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે। પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરતા હજારો ભાવિકો નજરે પડ્યા। પુરુષોત્તમ માસની પૂનમના દિવસે દ્વારકા નગરી ભક્તિના રંગે રંગાઈ છે। જગત મંદિરમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી છે। ભક્તોએ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી। મંદિર પરિસરમાં દ્વારકાધીશ કી જયના નાદથી ગુંજી ઉઠ્યું છે। શ્રદ્ધાળુઓએ પુરુષોત્તમજીની વિધિવત રીતે પૂજા અર્ચના પણ કરી છે। અધિક માસના પાવન પર્વ પર પૂજા અને દાનના વિશેષ ફળની માન્યતાને લઈને ભક્તોમાં શ્રદ્ધા જોવા મળી રહી છે। 56 સીડીથી લઈને કીર્તિસ્તંભ સુધી ભક્તોની ભીડ છે। ભક્તોની ભીડ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। સાથે જ ફાયર વિભાગની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સુરતથી આવીએ છીએ અમારા સમગ્ર પરિવાર સાથે પુરુષોત્તમ માસ નિમિત્તે દ્વારકાધીશના દર્શને આવીને અમે ખૂબ જ આહલાદક અનુભૂતિ કરી છે। આટલી ભીડમાં પણ જ્યારે ભગવાનના દર્શન કર્યા ત્યારે મનને જે અલૌકિક આનંદ મળ્યો એ કદાચ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી। આજે પૂનમના દિવસ હોવાથી અહીંયા દરેક અહીં ભક્તોની ભીડ છે। અહીં અધિક માસ હોવાથી પૂનમે છે અને વેકેશન છે, ત્રણેય ભેગું હોવાથી અહીં ભક્તોની લાંબી લાંબી ભીડ છે। એ શ્રદ્ધાપૂર્વક આવે છે અને દર્શન કરે છે। અત્યારે અમે દર્શન કર્યા। હું સતત 3 પૂનમો ભરી છે અહીંયા દ્વારકાધીશની અંદર, અને હું મારી પાસે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે હું ફર્સ્ટ પૂનમ ભરી અને મેં દ્વારકાધીશને જે અરજ કરી હતી કે મારે આટલું દિલથી પ્રાર્થના કરી કે આટલું કામ થઈ જાય, અને એક જ મહિનામાં સાહેબ મારું એક જ એવી શ્રદ્ધા હોય એટલે તમારું કામ અવશ્ય પૂરું થાય છે। હું દ્વારકામાં આવું છું દર પૂનમે અને અહીંયા મને બહુ શ્રદ્ધા છે। અહીંનું બધા ભક્તિથી આવે એનું કામ થાય છે સંપૂર્ણપણે। પરિશ્રમ પડે કે બસ ચાલતી જ રહેશે લાઈન, એટલે પરિશ્રમ ઝાઝો ન પડે। જેવી રીતે પહેલા જે હેરાન થતા અને બહુ પબ્લિક ભેગું થઈ જતું, દર્શન કરવામાં વારે વારે બંધ થઈ જતા પડદા, આવું બધું નથી। ઘણો હવે સપોર્ટ પ્રશાસનને નાગરિકોનો છે। પુરુષોત્તમ માસ છે, ઘણા સારા દર્શન થાય છે, એટલે પબ્લિકને જે ડરાવવાના વિડીયો આવે છે કે એવું બધું છે નહીં, ખૂબ સારી સુવિધા છે। યાત્રાધામ દ્વારકામાં પાવન પુરુષોત્તમ માસ અને ખાસ કરીને જે આજે પૂર્ણિમાનો દિવસ છે ત્યારે આપ જોઈ શકો છો કે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો છે તે લાંબી લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। આજે વહેલી સવારથી જ કહી શકાય કે લાખોની સંખ્યામાં જે ભક્તો છે તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવી પહોંચ્યા હતા, અને સવારના વહેલી 5 વાગે જે મંગલા આરતી હતી, મંગલા આરતીના દર્શન કર્યા છે ભક્તોએ, અને હજી પણ જે ભક્તોનો પ્રવાહ છે તે આવી જ રહ્યો છે અવિરત। અને ખાસ કરીને ભગવાન દ્વારકાધીશના કાળિયા ઠાકોરના આજે દર્શન કરવા દૂર દૂરથી દેશ વિદેશથી લાખો ભક્તો આવી પહોંચ્યા છે, અને ભગવાન દ્વારકાધીશના જય જય નાદ સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છે। અનિલાલ, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા। કૃષ્ણ નગરીમાં આજે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, અને ખાસ કરીને પૂર્ણિમાનો દિવસ અને પાવન પુરુષોત્તમ માસ આપ જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો કે ખાસ કરીને જે પવિત્ર ગોમતી નદી છે જ્યાં નાહવાનું અનેરો એક મહિમા હોય છે, ત્યારે આજે પુરુષોત્તમ માસ અને પાવન જે પૂર્ણિમાનો ઉત્સવ છે ત્યારે આજે ભક્તોનું ઘોડાપુર છે, અને મોટી સંખ્યામાં ભક્તો ગોમતી સ્નાન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। જેવી જ રીતના હરિદ્વારમાં જે ગંગા નદીમાં સ્નાન કરીને અનેરો મહિમા અને મહત્વ છે, તેવી જ રીતના અહીંયા દ્વારકાના કૃષ્ણનગરી જે ગોમતી નદી છે તેમાં પણ નાહવાનો અનેરો મહિમા છે। આપ જોઈ શકો છો હાલમાં ભક્તો મોટી સંખ્યામાં અહીં આવી પહોંચ્યા છે, અને વહેલી સવારથી જ કહી શકાય કે અંદાજિત 40 થી 50 હજાર લોકોએ ગોમતીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી છે, અને ખાસ કરીને હજી પણ યાત્રિકોનો પ્રવાહ ચાલુ છે, અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરે છે અને સાથે સાથે ગોમતી સ્નાન પણ કરી રહ્યા છે। અનિલાલ, ગુજરાત